એટલે આ ભિખારીનું કોઈ કરવું પડશે, નકા તો ચક્કર બતાવી તને ચેક ને મારી નાખે તો શું કરવાનું? ના પહેલું પણ ફોન કરું કર, એમના જોડે જવું પડશે નકા. એટલે પહેલું ભાઈ ફોન નહીં પડાવશું, રિંગ તો જાય. એટલે એ ફોન ઉપાડતા નહીં. ના તીકન જવા દે, લેડ મને હેડજે ફટફટ જઈને આવવા દે. એટલે અજમલ છે એટલે હું તમને ઘરે આવ્યો હતો. અમારે ઘેર આયા? એટલે હું તમને કહેવા આવ્યો હતો, બે માથા ભારે ભિખારી છે અને આ ચક્કા બતાવવાનો આમ ગળે સીધા ભરા ઓરાગજો. એટલે મારા 50 રૂપિયા લઈ ગયા ને મને ચક્કુ બતાવી તું અને આઈ ગયા હો તાણ હાલત જ્યાં કેટલા લઈ જાય પૈસા? 50 રૂપિયા લઈ ગયા 50 રૂપિયા લઈ જાય. હો તાણ. એટલે મારા જોડે આયા તો મારા જોડે તો કશું ફૂંચી ખાવાય હતું ને હું લઈ જાય રહ્યા તો. પાછાજી હું તો પહેલું પણ ઘેર જતો તો આગેવાન હતા વળી કોક તું કરે એટલે તો મોટી મોટી વાતો કરતા હોય ને આવા ગોમાં હે ને આ બાદ રહ્યા. એટલે ના જાબા દે પહેલું પાણી ભૂલ કહેવાય. હવે એન્ટ્રી જ ના કરી કે પેલા તો ગામમાં મુઈમ કો હેર્યા એવડા મોટા આગેવાન બેઠા અને અમને તાકાત થાય કે એન્ટ્રી કરે એમ તો ચક્કર ચેવા લઈને આવ્યા હતા, ચેક નું મર્ડર કરી દેતો. એટલે મને તો બે બાદ બે ચક્કા ભરાતા હોય નેટ નેટ છૂટ્યો બુડો એવું કરી લેવાનો જી એમને જીવ કહીએ. અત્યારે ગયો તો મારો તો. એટલે મારે તેમ તેમ જ મેં કાઢીને આલી દીધા 50 રૂપિયા. હાલ દઈ સારું કર્યું તમે. નકર જે માઈ નાખે શું કરવાનું પછી? તેમાં મુકો અજમલ સંઘ ને કેવું પડશે એટલે પાડો છે ને જો હમણાં ઘરે જાવ તો એ ઊંઝી રહ્યા છે એટલે હું આજે હમણાં જ જ્યાં એટલે હું તરત હવે હેડતો જ તો ભલું જોડે. હા તે સારું કર્યું તમે જલ્દી હોય ઉભા થઈ જાય વળી નકા તો નક્કી ના કહેવાય પૂરો પતાઈ દેવું. લેવાનો તમે હંગાત ભલું જઈએ આપણે. આવું હોડો પૈસા માટે તો તાર માણસો ગમે તે કરે તમને ચી લે ખબર ગમે તે કરો તાણે એટલે જ ને. તો પછી અરે લાલબા મને તો યુનિફોર્મ સારું પહેરી જો ડાયરેક્ટ હાથમાં પકડતે ભવ્યા આજ મેકવાન થતો નથી. અને તાર કાકો જ્યાં પોલીસ સ્ટેશન પેલો થઈ ગયો ને એટલે એ હાલ હોય ચીડે હતો ને માં તમે પકડેલો નતો એને? ના હું લે. મને ચાલે છે એ, ચોઈ જેલે છે? હેડે આવતો તો ખબર નહીં મને. સાચું બોલ. મને બોલતો જ રહ્યો સાચું કો મને નહીં ખબર. તમે ચોહી આયા હતા અને ચે રસ્તે આયા હતા? આરા રસ્તે છે. હેડે રસ્તે ને એને જવા દો હળો ઓને પેલા ઉઠાવો. ના પણ પેલા ગોતવો પડશે ને. વચ્ચે ગુસ આ જાય. અરે અરે ઓહ તારી તું શર્ટ બદલી પણ કલર તો તારો નહીં જ બદલાય. આ જો આ શર્ટ તો બદલી આવ્યો ને? આ કોનું પહેરીને આવતો રે તો મને મળી તું ચકર મળી તું આ તો આ થેલા નહીં થઈ ગયું બધું? થેલા તો પડી નતા રહીએ. હાર હળો વાતો નહીં. જ્યાં પણ તારા કાકો જ્યાં પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન એ તો કરે. હા તો હેડો ડાયરેક્ટ ખર્ચો કોણ તમારું? એ જ પેલા હેડો હેડો ગરબા પકડજો હવે ને. હા હવે તો ના મેલું એ શર્ટ પાટી લેવાનું તો આવ્યો અમે તો સાદું હતું તાણ કોને તો કાળો એક મિનિટ, હમણાં કાળો લઈ લે કાર્પેટ. આવજો. હા. આ કરે લાલબા ચોળો એટલા ફૂલાવે એટલે ગડા ફૂલ થઈ જી નાહવાની કોશિશ કરી નહીં જો પકડ લાલબા પેલા પકડ વાતો નહીં હા તમારે. મને પકડેલો જ છે ધંધા આ શર્ટ ના બાર બધું ફાટી ગયું હો. પકડો. હેડ આમ દારૂ તમે જો ભિખારી પકડી લે લે. બરોબર વરગાડી હે સરગાડી હું હાલ જ જો આ ખોટી અમે તમારા ઘરે જ આવતા હતા. હા હીરો જ છે હીરો હીરો ને હીરો જ છે. તો બધા બહુ મને હીરો એટલે પર લાલબા પણ તમે કેવી ના ઓળખો? એટલે અમારા ઘરે આવીને આવી ગયો. ગયો અમાર જોડે ઓહો તો આખા ગામમાં બધો બધે પેલું કર્યું મને અમને. એવું લાગે મને આખા ગમો રાડ પડાય બોલો હા આખા ગામમાં કાંડ કરીને આયા રે બે અને કોણ? દાદા એને આ જો આ તો શું કર્યું ખબર હે? આમાં ચીડચીડ આવતો હતો અને પછી જતો રહ્યો અને શર્ટ બદલાઈને પછી નેહર્યા. ઓહો ખબર ના પડે એમ. આ પેલું રૂપ છુપાવતો હતો એને એમ ને. કોને સટે બીજું તો વાત તો સાચી હો તમારી આગેવાન તો મેં એવું કીધું શર્ટ બદલાય પણ કલર ચીજ ના બદલાય. હા વાત તો સાચી તમારી અમે આ તમારા ઘરે જ આવતા હતા. આરીફ નું અમનું કહેવા જ. હા તે આ શરૂઆતમાં આયા કે નહીં ઓવે. પેલા માર તો જ આયા હતા. એવું તો હતું. મેં કીધું હા. બસ ખેતરમાં કોણ બરાબર ચોકણ હતા ખેતરમાં અને તમારા જોડે આવ્યા તો તમે અમને ગમો બેહોની રજા આલી એટલે હું તો ચો ગામનો સરપંચ છું. આગેવાન તો ખરા ને એટલે પણ આપડે ગરીબ થઈને આયા હતા બચારા તો આપડે શું કરીએ? વાત સાચી પણ હા. આ તો બધા ચક્કર બતાવતા હતા. ઈએ તો ગરીબ દુનિયા તો ઓળખો તો ચક્કર બતાયા અમને તો 200 રૂપિયા આલ્યા મેં તો મારા 50 લઈ તો લઈ લો ગયા. બા હાલ આવો તો લઈ લીધા બધા તમારે લઈ લીધા 70 તો રૂપિયા. પછી તો 50 રૂપિયા અમને જોડે લઈ ગયા મારા તો એડાના આખો એડાનો કટાયેલા બધો પૈસા લઈ ગયા? એ પૈસા બતાવી લઈ જતા આખો થપ્પો અને ઈ પડે. લઈને દોડે તા? હોવે તો કેસ ના કરાય રહ્યો સીધા મેકલી દેવાનો તો પોલીસ હા. સ્ટેશન તો એ તો કે મારા કાકા જોડે લઈ અમારો જઈએ. ચેક મળ્યો કરી નાખે તો શું કરવાનું? ના તો કે અમે ખાલી બીવરાવા માટે એ કરતા હતા. બીવરા પૈસા ચક્કા બીવરા એવા ચેવા ચક્કા હતા. ના આ પેલું લાલપાન પેલું- કે- લાલપાન દેવું કરતા હતા. હા બાલાજી પણ એવો કોઈનો વિશ્વાસ ના કરે એને આ તો બીવરાવાની વાત કરે બરાબર આ તો નહીં કોઈને ફડાઈ દેશું નક્કી હા એટલે જ ને. પછી અમને ચોકન લઈને હેડે તમે આ ઈને કાકો હે કે વૈદ બેઠા એમ કે એવું કે હોવ લેવડો લઈને કાકા હજી તારો કાકો હે એમ કહો હોવ લેહડો કશું વાંધો નહીં, હેડો. તાર કાકો જ બેઠો કરો શું વાંધો? બેઠો હોય ને
કાકો ભત્રીજો તો હજુ કાકા ભણવાની ભત્રીજાને ઉંમરમાં ચોરી સમજી કરવા નાખ્યો. પડતી નહીં. યાર આયા તાણ જ મેં કીધું મૂકો આની તો ભણવાની ઉંમર તો ભાઈ હવે આના કીધું કે બે હાથે મજૂરી નહીં કરતી. મજૂરી કરતું અને મેં કીધું તું મૂકો પોણસ વાળી બે બેન 200 રૂપિયા આલો. અને હાલો તમે 200 કીધા હતા 500 રૂપિયા તો મીએ આલ્યા હતા ઓફર પૂછો અમને કે 4 વીઘાની પોણત કરવાની છે બોલો કરી આપો ને તો 500 રૂપિયા આલો એમ તો જોર આવે એમ તો જોર આવતું હતું. પરસેવો નહીં પાડો લેવડો લઈ લો વાતો નહીં પોલીસ કરવી સ્ટેશન ભેળા કરી દેવાય આમ તો લેવડો હવે હાલો વાતમ ટાઈપ બગાડવા નહીં નહીં જવાના પકડજો હો વિકુભાઈ હા ભાઈ પણ ના કેવું પડે ઓને ખાસ પકડજો હારે છેતરી જાય ઓહો પકડો લે કાકા એ કાકા એટલે શું આવું કઈ ના તમે આ નંબર આ તારો કાકો હો હા એટલે તમે હવે એ કરે હે ને તમને નહીં ખબર હોય એટલે તમારો છોકરો તમને નહીં ખબર છોકરા તો મારા વાત સાચી પણ આને આવે તો લુગડા મુગડા તમે ફાડ નાખ્યા અને તમે બધા કોણ હો અમને ફાળા પૂછો તમે ત્યારે પૂછો પેલા તમારા છોકરા અમારા છોકરાને પૂછો પેલા જો કે આ જો પૂછો આમ. તમને આ એ કરે હે એને પૂછો એટલે કે વા મુંચુ થાકે નેસુ ના થાકે ઓય બેહારો શાંતિ પેલા એ તમારા છોકરા હારા કામ કરીને આયા અસલ કોમ કરે બેહારો હોય ના હોય બેહારો. આ ચોરી કરો નીકળી પડે ચમ અને થોડું કંકુ લેતા હોય ને ચોખા લેતા હોય ચોટલા કરીને પૂંખું બતાવવાના એમ. હા, ફૂલ હાલ લેતા હો ઓય આ શું આ બધું હાથ ના જોડે એમાં આમ બોલવું બોલ ના મોટેથી ભીખ માંગવા જતા એટલે મેં તમને કોમે મૂકે લે હવે આવતો રહો. પેલો વાઘ મેં નહીં. તો કીધું કાકા હારો કરતો તું કહેતો તો શું કરતો હતો હવે એકબીજા માથે નાખશો નહીં શું કરતો હતો? અલે હજી ફકર કાઢ્યા છે યાર હા મુંચુ થાક પેલા હીરો મોટો તું મોટો હી મોટો તું હે અને હવે ચક્કા બતાવવા આયા હતા પાછા ચક્કા બતાવતા ઘર જેવા વાપરો ઈ નહીં કે એમાં મૂકો શીખવાડતો હતો. ઓવા અમને શું કર્યું અમારા ગામમાં આઈને? 2 ચક્કા લાયા હતા આવડા આવડા ઓવા શાકભાજી વાટવાના અને જેને તેને ધમકાઈ અને પૈસા પૈસા પડાવવા ઉભી પડાવતા હતા અને અમારા ભાઈ નું તો બંડલ આખું એરંડા વેચી લાવ્યા ને, તાણા. આખું બંડલ લઈ લીધું હતું. હઉ. લૂંટ કરતા હતા લૂંટ હઉ. કરતા, ધમકી આલી ભીખ ધમકી માંગવાની. આલીને જાવ કે ચક્કા બતાવી. 50,000 એમના પડે લાખ મારા મારા પડે દીકરાને આમને. લાખ રૂપિયા ચો પૈસા બધા ને પૈસા તેમને આલ દીધા શું સબૂત તારે પૈસા આલ દીધા મને નહીં આલી એક જ બંડલ છે જે બે પેલા 28,000 નું હતું કે અમને છેલ્લા નું હતું આયડા વેકે તારી હજાર હતા ઈ રે હીરા પૈસા આલ્યા અને એ નહીં. 70 રૂપિયા હતા મેં તમને ચકો મૂક્યા તા લે નોકરી કોમે જાણવા કીધું પેલા પેલા એમના ખેતરમાં તો આ ધંધા શું કરે તે જોર આવતું છે કોમ કરતી શીખવાડ્યું કે કોમે નહીં જાવ કે મારો કે બીવરાવાના હતા તો બધા તને જોરા બધું કોમ મને કરતે તોય ખબર પડતી છે એટલી બધી પણ એ તો ભણવાની ઉંમર હે પણ એને થોડી મજૂરી મેલાઈ યાર તમને ખબર પડી જોઈએ ને અરે હાલ તો રજાઓ હતી એટલે મારા પગે વાજ્યું તું ને બડો ઓવા તે કહું પેલા કઈ જોયે કોમે થોડું ઘણું અમે ઘરે પડે કશું કરતા નહીં કોને પૂછ્યું તને હવે કોને મળ્યા કે મારા કાકા હા. હું કહું, તારા કાકા છો કે પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન હકે એ કહેતા હતા એટલે આ બધું શીખવાડ્યું તમને બધું હારો શીખવાડતો હતો મને કાકા મેને શીખવાડ્યું અને પેલા શું કરે ખબર હે? પેલા ગરીબ થઈને કે દોણા આલો ને પૈસા આલો ને દોણા ના હોય તો કે ખાવાનું આલો ને ખાવાનું ના આલીએ ને તો કે અત્યારે તો ગરીબ ને કોઈ એટલે આલા નહીં માગવા હોય ને એટલે કોઈ પૈસા આલા નહીં હમ. એટલે આ તો શું કર્યું અમને બધા દારૂ પીવા માંગતા હોય બરોબર એટલે કોઈ આલા નહીં વિશ્વાસ ના કરે વાત તો સાચી ભાગ્યે જ તમારી. આલા એટલે અમને કોઈ અમુક એવા ના આલે ને એટલે સીધા ચક્કર બતાવો એટલે ના એટલે જબરદસ્તી કરવાની હે લૂંટ કરવાની અને આ લુગડા મુગડા કેવું પહેર્યું જો ખરા આ પહાડ જુઓ દાદા આ લુગડા જોઈએ તમે. બીજું આ ચેવા હા. અને આ ચેવા વે કર્યા તો હે ગોતી લાગે ગોતી લાયા આ લુગડા. તમને એવું? તો તમને ખબર તો એ ગોતી લાયા હે આ માથું ફાથું બધું શું કરી આ આ દોડો થોડું દોડો થોડું ચેવું વાળ્યું આવજો શીખો લે તમે કાકા ભૂલ થઈ ગઈ પણ આમ ઊંચું તાક કા ઊંચું તાક આમ. ઈ કરતો આમ ચક્કર લઈને ફરતા હતા ઊંચું તાકે રાશિ ઉદા ઊંચું તાકે કે પણ પણ બોલવું તો જોવે ને મોઢે શબ્દ કે તારા કરવાનું કારણ શું જોર આવે કોમ કરતે મજૂરી કરતે જોર આવતું છે એટલે જ એટલે ને. આસાન તરીકો ગોત્યો છે ઓવા. જો હારે પોલીસ સ્ટેશન લઈ જાવ તો હમણાં. હા. એવું જ કરવાનું હતું પણ તો હું આવો તીકણ પછી બે ત્રણ પડ્યો તમે હલવાઈ રોજ ભેગા તમે પેલા મારવાના હતા પણ અમને તાણા. એટલે છોકરો જોઈને કોણ મારે યાર? અમને મોઢો જોઈને જ મારવા પેલું ના થાય નાટક એટલે તમે આવા કરવા ધંધા કરવાના ભણવાનું શું? તારો તાર કોમે જતું છોકરા કોમે મૂકવાની કોમે જતું રહ્યાનું તારે હવે રજા પૂરી થયેલા ને જતું રહ્યા નિહાળ આ તારા કાકા બાજુ તો નહીં દેખાતું હા. પણ પોલીસ સ્ટેશન લઈ જાવ તો તોય લાવો પૈસા હા. પૈસા છોકરી ભીખ મકાન દાડા આવી જોત ને પણ ભીખ માંગે પૂરું ના થાય બસ અને અમારા ભાઈને તો મારીને આવતા રે હારે બીજું. બે જણા ઉપર ચડીને બેસી જતા હલે ઓવા ના કાકા તોય શું સાચું બોલો નતો ચડે ઉપર ના કાકા અમન મારે તો અલે, એ મારા નથી ચોખ્ખું બતાવી ના મારે તો પછી કોને માર્યો તો? બરાબર એટલે ચેક માથા ભરાઈ ના જેવો અમે ભટકે જાય બરાબર તાર તો ભાગી નાખે નહીં
એટલે મુના ભૂલી તો એક તો વેટાડી દીધી હતી. આ શું કર્યું ખબર હે? અરે ચક્કા મારા બધો ખેતરમાં આયા ને હા. તે પેલા મને કે કાકા ખાવાનું આલો મૂકું નહીં તે કે પૈસા આલો મૂકું 200 રૂપિયા જ પડ્યા હવે છૂટા નહીં તો એક કામ કર ગામમાં જા ગામમાં તને મળી રહે હા, ત્યાં તો હેડ્યા અને પછી પાછા આયા હા. ચક્કો બતાવ્યા કે હવે 200 નોટ આલો ને કે ચક્કુ પેલું કરું એટલે આવું કરે હા. એ તો વાયર બોધેલા હતા મારા આડા ખેતરમાં ખબર હે? ઓહો, વાહ. વાયર સુધી ના મૂકો અંદર આવતો ને કે પાવડો મેલી હા, એ ધમકી આલી સારું કર્યું તમે. અરે મને ચક્કા બધા એટલા દુવાર હાલવા પડે પૈસા અને આખા મને તો દાડા કેટલા જણા આવા ભૂડો મને તો કોઈ ગળે રાખેલું ચક્કુ એટલે વાજી ગયું હોય તો હું તો મરી જત ને એની. હા, તે લાલભા મારા જે કર્યું હતું ને, બે બાજુ બે ચક્કા ભરાયેલા તમે જોવો તો બીજા કોઈ કામમાં એવું કર્યું ના કરી જોઈએ ના પાછી મેલી હોય ભઈલું બા મને હા તો પૂછો બોલજો તમે. કોઈ દીધું નહીં ને પાછું ભૂલી જજો તમે. મારે જ નહીં ને ના અને તો હજુ દારૂ વગેરે તો હજુ કોઈ ના ના એ તો નકલી ચક્કા હતા ખોટા. નકલી ચક્કા શું નહીં, નકલી? ચક્કા આ અસલી ચક્કા છે. હતા. નકલી હતા કોણ કે નકલી છે? ચેક કરતા હો ચેક કરતો હોય ને, ચેક ઈ તારા કરવાના અમારા જોડે હતા ચક્કા થેલા બેલા બધું નાખી દીધું હે. હોવા. તાણે. નકલી ચક્કા હતા અમે ઓ ઠેલા પેલા ખાલી લેતા આવો બધું ભઈલું બા, લઈ લેતા આવો ઈ તારા ચક્કા કાકા પૂછ પેલા ડુંગળી બટાકા વાઢવાના ચક્કા હશે ઘરમાં એને રાશેવા ચક્કા. આવું પણ આવું તો શીખો આવ્યા. તમે સુધારો અને કોક શીખ હારી આલો છોકરાને તો નાખવો પડે ભલામણ તમારે ધ્યાન રાખવું પડે તાણે તો. હો રાખો તો છોકરા તમે, તો જાય આવું શું તો કરે એ તો ભઈલું બા વાંધો નહીં, આપણે ઘર જોયું જ છે ને અમને તમે તારા કાકાનું બરોબર. હજુ આપણે ગામમાં જોઈએ હવારમાં આ ના થયું હોય તો આપણે સીધું અમને ઘરે Direct પોલીસ અને હવે ગાડી લઈને આવવાનું આપણે પોલીસ ની બરાબર. હવે આપણે ખાલી હાથે નહીં આવવાનું. તમે મને જાણ કરી દેજો બરોબર જે ગમે તે થયું હોય તો કશો વાતો નહીં મેં તો અમને હારા ગમે જ મૂક્યા હતા. સુધરી જજો આવું કોમ ધંધા ના કરતા હવે આવા ધંધા અને હવે તમારું બધું જે થયું બરોબર એના તરફથી હું માફી માંગુ છું. ના ના વાતો નહીં તો તમારી તકલીફ અમે સમજીએ પણ થોડું છોકરાઓનું હા. ધ્યાન આલો તમારે આવું ધ્યાન આપવાની જરૂર કઈ નથી. એ તો હું એમને સમજાઈ દઈએ હવે વાતો નહીં. લેવડો તાન અમે જે હવે ધ્યાન રાખો થોડું બીજા હોય ચા પાણી કરતા ના ના ના, ના, તા- ચા પાણી નહીં. નહીં કરો. આ કેવા જતા ચક્કા બધા સીધી જામ મોઢે કરે. નાખે તો કરવાનું પણ તમે આ બાજુ ગામ ના હો બધા જો બાજુ ઘર આ તો તમે એમને કોઈ જગત તારા કાકા જોડે લઈ લે હેઠ. બરોબર સારું કર્યું વહેલા આ સીધી રીતના સમજાવો તો ધોકો રાખો તમે તાર બરાબર. હવે અને આ તાન મેં કીધું મૂકો અમારા ગામમાં તું પડી ધ્યાન રાખજો માથા ભારે ગામ હા મારું તને નતું કીધું આને તરત એક હતો હાથ પગ ભાગીને લાવવા તો બરોબર હતું અમને અને મારે જોયા ને તાણે મેં કીધું મૂકો એક ટોકો મારીને ગોમ ભેગું થઈ જાય પાછું અમારું તો કે હો થઈ જતું કે તો નતો માનતો. લેવડો હા લેવડો હવે અમે જઈએ. આવજો ભલે મારું મેહોણા ભલે